સુરતના નાસીનગર ડિમોલિશન કેસમાં નાટ્યાત્મક વળાંક સામે આવ્યો છે। સસ્પેન્ડ થયેલા એન્જિનિયર સુજલ હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। સસ્પેન્શનના ઓર્ડર સામે સુજલ પ્રજાપતિએ કરી છે અરજી। સસ્પેન્શન રદ કરવા સુજલ પ્રજાપતિની હાઈકોર્ટમાં અરજી છે। વોટ્સએપ ચેટ સહિતના ડિજિટલ પુરાવા રજૂ કરવામાં આવ્યા। કમિશનરના આદેશથી સ્થળ પર હાજર રહ્યાનો દાવો। અધિકારીઓના આદેશનું પાલન કર્યું હોવાનો સુજલનો દાવો છે। તપાસ એકતરફી થઈ હોવાનો સુજલ પ્રજાપતિ આરોપ લગાવ્યો છે। બલીનો બકરો બનાવી સસ્પેન્ડ કર્યા હોવાનો દાવો છે। કાર્યવાહીમાં તેનો નિર્ણયાત્મક રોલ ન હોવાનું જણાવ્યું છે। સુજલ પ્રજાપતિએ એફિડેવિટ સાથે સ્ક્રીનશોટ જોડીને દાવો કર્યો છે કે તેમને 21મી મે 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી એક મેસેજ આવ્યો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે વોર્ડ નંબર 7 ચંદ્રશેખર બ્રિજની બાજુમાં આવેલા સિટી સર્વે નંબરમાં 40 ફૂટનો ટીપી રોડ મંજૂર થયેલો છે, જેનો મોટા ભાગનો હિસ્સો ખુલ્લો છે, પરંતુ તેના આગળના ભાગમાં દબાણ થયેલું છે, જે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવે, જેના જવાબમાં સુજલ પ્રજાપતિએ જી સર લખીને મોકલ્યું હતું।